મિત્રો આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ઓળો અને મિત્રો અત્યારે રીંગણા બફાઈ ગયા છે અને મિત્રો તેમનો સૂંદો કરવાનો છે એટલે મિત્રો સૂંદો ચાલુ છે મિત્રો જો મિત્રો આ રીંગણા છે અને મિત્રો અહીંયા તેમનો સૂંદો થાય છે મિત્રો હવે આપણે ટમેટાની ગ્રેવી થાય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ટમેટાની ગ્રેવી થાય છે મિત્રો આ છે લસણ અને મિત્રો હવે તેનો પણ ચૂંદો કરવાનો છે મિત્રો ત્યાં લસણનો પણ ચૂંદો થાય છે મિત્રો તો આપણે ડુંગળી છે મિત્રો તે સુધારી લીધી છે અને મિત્રો હવે તેની પણ ગ્રેવી કરવાની છે મિત્રો આ છે ડુંગળી અને મિત્રો અહીંયા ગ્રેવી થાય છે ડુંગળીની મિત્રો તો હવે આપણે ગેસ ચાલુ કરીએ છીએ મિત્રો તેમની માથે બકડિયું મૂક્યું છે હવે મિત્રો તેમાં તેલ એડ થાય છે મિત્રો આપણે ગરમ ન લાગે એટલે મિત્રો તેમાં ઘી પણ નાખીએ છીએ અમે અને મિત્રો તેલ ગરમ થઈ રહ્યું છે અને મિત્રો હવે હિંગ નાખવાની છે મિત્રો આ હિંગ આપણે નાખી દીધી છે ઓળામાં મિત્રો આપણે ડુંગળી ટમેટા લસણ તેની ગ્રેવી બનાવી છે મિત્રો તે હવે આપણે તેલ ઉકળે છે તેમાં વઘાર કરવાનું છે મિત્રો જો મિત્રો આપણે ગ્રેવી તેલમાં નાખી દીધી છે અને મિત્રો તેમને સારી રીતે મિક્સ કરી લઈએ અને મિત્રો હવે આપણે નમક એડ કરીશું હવે મિત્રો હળદર આપણે નાખી દીધી છે અને મિત્રો ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને મિત્રો હવે આપણે મરચું નાખવાના છીએ મિત્રો આપણે 2 ચમચી મરચું એડ કરી દીધું છે સ્વાદ મુજબ અને મિત્રો આ છે ગરમ મસાલો તેમને પણ એડ કરી દીધો છે અને મિત્રો ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને મિત્રો હવે આપણે ધાણા જીરું નાખવાના છીએ મિત્રો આ છે ધાણા જીરું તેમને આપણે એડ કરી દીધું છે અને મિત્રો હવે આપણે આપણા બગીચાના રીંગણા હતા તે મિત્રો આપણે શેકી નાખ્યા છે અને તે મિત્રો તેની ગ્રેવી કરી હતી મિત્રો તે હવે આપણે એડ કરવાના છીએ મિત્રો હવે આપણે એડ કરીએ છીએ અને મિત્રો હવે તેમને પણ સારી રીતે મિક્સ કરી લઈએ મિત્રો હવે ધાણાને કટકા કરી લઈએ હવે મિત્રો આપણે વાડીના લીલા ધાણા એડ કરવાના છીએ મિત્રો લીલા ધાણા એડ કરી દીધા છે આપણે અને મિત્રો હવે આપણો ઓળો થઈ ગયો છે તૈયાર અને તેમની સાથે બાજરાના રોટલા બનાવ્યા છે મિત્રો અને મિત્રો ગાયની સાઈઝ છે મિત્રો આ તમે જોઈ શકો છો અને મિત્રો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે મિત્રો રીંગણાનો ઓળો રોટલા છાશ હાલો બધા જમવા અને મિત્રો તેમની સાથે લીલી ડુંગળી પણ છે હેલો ગાઈસ કેમ છો તો કાલે આપણે બનાવ્યો હતો ઓળો અને મિત્રો અત્યારે હું સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું કેમ કે સ્કૂલે જવાનું હતું અને મિત્રો આ મારો સ્કૂલનો ડ્રેસ છે અને મિત્રો હું સવારમાં વહેલો ઉઠ્યો હતો અને મિત્રો તરત જ હું બગીચામાં આવી ગયો છું કેમ કે કેટલા ફૂલ ઉગ્યા છે મિત્રો મારે જોવાનું હતું મિત્રો ચાલે પણ તમને પણ બતાવું કોટાના ઘણા બધા ફૂલ ઉગડી ગયા છે તમે જોઈ શકો છો અને મિત્રો આ રીંગણું છે તમે જોઈ શકો છો અને મિત્રો આ ધાણા વાવ્યા હતા તે છે મિત્રો તો મિત્રો હવે હું નિશાળેથી આવી જાઉં તઈ આપણે બધા ભેગા મળીએ તો મિત્રો હું શાળાએથી આવી ગયો છું તો મિત્રો અત્યારે છે ને અત્યારે તડકો બહુ જ છે મિત્રો અને મિત્રો હું અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો